અમદાવાદના આંગણે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પ્રમુખ વરણી અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. 7મી ડિસેમ્બરના રોજ રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ઉજવણી કરાશે. પ્રમુખ સ્વામીના બીએપીએસ પ્રમુખ પદે 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોવાને લઈને ઉજવણી કરાશે. નદીમાં ડેકોરેટિવ લાઇટિંગથી સુશોભિત 75 હોડીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે, જેમાં વિવિધ હિન્દુ ગ્રંથોમાંથી લેવાયેલા 75 સૂત્રને પ્રદર્શિત કરાશે. મહત્વનું છે, શાહપુરની આમલીવાડી પૂળમાં ઈસવીસન 1950માં પ્રમુખ સ્વામી મહારાજને શાસ્ત્રી સ્વામીના હાથે પ્રમુખ પદ મળ્યું હતું. બીએપીએસના હાલના વડા મહંત સ્વામી સહિત 100 જેટલા સંતો અને 1000થી વધુ સ્વયંસેવકો કાર્યક્રમમાં હાજર રહેશે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો પણ હાજર રહેશે. ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ત્યાં સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી છે. આ ઉપરાંત કોઈ મેડિકલ ઇમરજન્સી સર્જાય તો એના માટે પણ ત્યાં ઇમરજન્સી એમ્બ્યુલન્સ, ઇમરજન્સી તાત્કાલિક સારવારની વ્યવસ્થાઓ અને બાજુમાં જ ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ નજીકમાં છે, ત્યાં પણ બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તો ફાયર સેફટીની સાથે હેલ્થ સેફટીની પણ વ્યવસ્થા વિચારવામાં આવેલી છે.